હે ગાઈઝ કેમ છો? હાઉઝ ધ જોશ? મૂવી જોયું ને પેલું ઉરી? તો બરોબર જોશ વધારે જ રાખજો. હા, પરીક્ષા છે આપણી 17 તારીખે, તો પ્રિપેરેશન સારી કરી લેજો. હવે 2-3 દિવસ જ પ્રિપેરેશન કરવાની છે. હવે કાલે મેં શા માટે પેપર અપલોડ ના કર્યું? તો તેમાં એવું હતું કે તમારા માટે હું માસ્ટર પેપર બનાવી રહ્યો હતો, તો તેનું વિશે કામ ચાલી રહ્યું હતું. તો મેક્સિમમ કાલ રાત સુધીમાં તમારી સમક્ષ તે વિડીયો આવી જશે. ચલો, તો હવે જે કાલે રાત્રે મેં તમને કાલે ક્વેશ્ચન આપ્યા હતા તેમના જલ્દીથી હું તમને આન્સર આપી દઉં છું. જે પોષતું તે મારતું, એવો દિશે ક્રમ કુદરતી. આ પંક્તિ કોની છે? તો આ પંક્તિ સુરસિંહજી ગોહિલની એટલે કે કલાપીની છે. હવે જીપીએસસી નો હમણાં ટ્રેન્ડ આવ્યો હતો, ક્લાસ 3 હોય કે 2 હોય, આપણે સુરસિંહજી ગોહિલ તરીકે ઓળખતા હોઈએ પણ તેમના પિતા તરીકે નથી ઓળખતા હોતા. તો હવે એવું પણ કરી નાખે છે કે તેના પિતાનું નામ પણ પૂછી નાખે છે. તો તેમાં શું આવશે? તખતસિંહજી. બરોબર, આગળ જોઈએ. ગુણ સુંદરી નીચેનામાંથી કઈ નવલકથાનું જાણીતું પાત્ર છે? તો તે સરસ્વતી ચંદ્ર તેમનું પાત્ર હતું. હવે આ કોના દ્વારા રચિત છે? ગોવર્ધન રામ ત્રિપાઠી, કે જેમને પંડિત યુગના પુરોધા કહે છે. બરોબર. હવે આપણા અમુક મિત્રો કહે છે કે સર તમે આ લખો છો ત્યારે ઉપર લાઈન આવી જાય છે, તો તેના લીધે ક્વેશ્ચન દેખાતો નથી. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ હું થોડાક ટાઈમમાં લઈ આવીશ. બરોબર, આગળ જોઈએ. ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા તરીકે કોને ગણવામાં આવે છે? તો મોતીબાઈ અમીનને. હવે તમને એમ પૂછે વ્યાયામના પ્રણેતા, તો તેમાં આવશે છોટુભાઈ પુરાણી અને આઈ થિંક અંબુભાઈ પુરાણી. આ બંને નામ છે. બરોબર, આગળ જોઈએ. પંચતંત્રના રચયિતા કોણ હતા? તો પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા હતા. આગળ જોઈએ. ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી ગુજરાતી સાહિત્યમાં કયા નામે ઓળખાય છે? તો તેઓ ધૂમકેતુના નામે ઓળખાય છે. તેઓની સૌથી પ્રખ્યાત કૃતિ કઈ છે? પોસ્ટ ઓફિસ. ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે કે પોસ્ટ ઓફિસ કોની કૃતિ છે. ખાસ કરી હવે જે ટેકનિકલ ફિલ્ડમાં લોકો છે તેઓને પણ ગુજરાતી ગ્રામર આવે છે, સાહિત્ય અને ગ્રામર, તો તેઓને તો આ ક્વેશ્ચન પૂછાઈ જ શકે છે. બરોબર, આગળ જોઈએ. ઝેર તો પીધા જાણી જાણી, આ કોની રચના છે? તો આપણે જેને દર્શકના નામથી ઓળખીએ છીએ તેવા મનુભાઈ પંચોળીની રચના છે. જીપ્સી તખલ્લુસ કયા સાહિત્યકારનું છે? જુઓ, સુરસિંહજી આવશે તો કલાપી, અને જીપ્સી આવે તો કિશનસિંહ ચાવડા. બરોબર, તો આમાં જવાબ આવશે કિશનસિંહ ચાવડા. આગળ જોઈએ. જય સોમનાથ નવલકથા કોના દ્વારા લખવામાં આવી છે? તો હવે આ તો તમને આવડવું જ જોઈએ. કોના દ્વારા આવશે? તો કનૈયાલાલ મુનશી દ્વારા લખવામાં આવેલી છે. તેઓને સ્વપ્નદ્રષ્ટા તરીકે ઓળખાય છે. તેઓની ઘણી બધી બીજી કૃતિ છે પણ હું તમારે માસ્ટર પેપરમાં લઈ લઈશ, પણ તોય પણ તમને અત્યારે કહી દઉં. પાટણની પ્રભુતા, સૌથી આઈએમપી પૃથ્વી વલ્લભ, આવી ઘણી બધી છે. હા, આઈ થિંક ગુજરાતની અસ્મિતા, આ પણ તેમની જ કૃતિ છે. બરોબર, તો ચલો આગળ જોઈએ. ચંદ્રવદન ચીમનલાલ મહેતા તેમની કઈ કૃતિ માટે રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલ છે? તો તેમને કઈ કૃતિ મળ્યો હતો? તો આગગાડી. બરોબર, હવે આગગાડીનો આપણે સમાસ ગોતવું હોય તો આગ વડે ચાલતી ગાડી, એટલે કે ગાડી, એટલે કે આગ વડે ચાલતી ગાડી. તો મધ્યમ પદ લોપી, કદાચ આપણને પેપરમાં સમાસ વિશે પૂછાઈ જાય પણ શક્યતા ખૂબ ઓછી છે. બરોબર, હવે આપણે રણજીતરામ સુવર્ણચંદ્રકની વાત નીકળી છે તો સૌપ્રથમ કોણે મળ્યું હતું? તો ઝવેરચંદ મેઘાણીને. ક્યારે? 1928માં. આ બધા વિશે કે જે રણજીતરામ સુવર્ણચંદ્રક છે, જ્ઞાનપીઠ છે, તે માસ્ટર પેપરમાં લઈ લીધેલ છે. બરોબર,
તેમાં વન લાઇનર હશે, આવી રીતે નહીં હોય. બરોબર, તો આમાં સાચો જવાબ આવશે આગગાડી. કંકુ આધારિત ગુજરાતી મૂવી બનેલ તો તે કૃતિના કોના દ્વારા લખવામાં આવેલી હતી? તો તે કૃતિ કોના દ્વારા લખવામાં આવી હતી? પન્નાલાલ પટેલ. બરોબર, પન્નાલાલ પટેલ. હવે આપણે તેની માનવીની ભવાઈ, મળેલ જીવ, આ તેમની પ્રખ્યાત કૃતિઓ છે. બરોબર, આગળ જોઈએ. સમાનાર્થી આપો તો આડ નું તો શું થશે? આક્ષેપ. આક્ષેપ. આ શ્રેય લખ્યો છે પણ ક્ષય આવશે. બરોબર, આગળ જોઈએ. ઉર. ઉર એટલે તો શું થાય? દિલ. બરોબર, આગળ જોઈએ. કાપડ. તો કાપડ નું શું થશે? અંબર, વસન, દુકુલ. આ બધા તેના સમાનાર્થી થાય છે. બરોબર, વિરુદ્ધાર્થી આપો. અખંડ તો ખંડિત. આગળ જોઈએ. વિરુદ્ધાર્થી આપો. આશીષ. આશીષ નું શું થશે? તો સાપ. આગળ જોઈએ. લાંબો વિશાળ અનુભવ ધરાવનાર તો પીઢ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. બરોબર, કિસ્મત આપેલ વગર જોવા લીધેલ માર. સોરી, કિસ્મત નહીં. ઓકે મિત્રો, તો તેમાં શું આવશે? જાંગડ. એટલે કે જે માલ લીધેલો હોય જોવા માટે પણ તેની કિંમત ના ચૂકવેલ હોય તો તેને જાંગડ તરીકે ઓળખવામાં આવે છે. કાંડા કાપી આપવા, તો તેનું રૂઢિપ્રયોગ શું થશે? તો તેનું થશે કબૂલાત આપવી. આગળ જોઈએ. સાચી જોડણી લખો, તો સાચી જોડણીમાં શું આવશે? દાદાગીરી. બરોબર, હવે આવી રીતે કોઈ નામ આવશે તો ગીરી દીર્ઘ આવશે, પરંતુ જ્યારે પણ પર્વત કે તેવી રીતે આવશે ને તો ગીરી હસ્વ આવશે. બરોબર, યાદ રાખજો. જ્યારે પણ નામ આવે, નામ કે તેની સાથે ગીરી લાગેલું હોય તો દીર્ઘ લાગે, અને જ્યારે પણ પર્વત કે તેવામાં ગીરી લાગે ત્યારે હસ્વ લાગે. આગળ જોઈએ. સાચી જોડણી જણાવો, તો આમાં સાચી જોડણી કઈ આવશે? સાયકલ. હવે શા માટે બીજી બધી ખોટી છે? તો ગુજરાતી ભાષામાં વ્યાજબી તેમ ના લખાય, વાજબી લખાય. લોટરી, લોટરી આમ લખાય. ત્યારબાદ મંજૂરી, મંજૂરી આમ લખાય. બરોબર, આગળ જોઈએ. લાલ રંગનો ગ્રહ, તો લાલ રંગનો ગ્રહ એટલે કે મંગળ. પણ આમાંથી તો એક પણ ના આવે. બરોબર, મેં આવા ક્વેશ્ચન પણ ટ્રાય કરીને રાખ્યા હતા, કારણ કે બધાને એમ જ હોય કે ચોથો ઓપ્શન છે ને આમાંથી એક પણ નહીં એટલે ના જ આવતો હોય, પણ તેવું નથી. બરોબર, તો ચલો આગળ જોઈએ. હવે વાત નીકળી છે તો સાથે સાથે તે પણ કહી દઉં કે સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો કે શુક્ર ગ્રહ. બરોબર, આગળ જોઈએ. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવવાથી શું કહેવાય તેને? તો તેને શું કહેવાય? સૂર્યગ્રહણ. આ સૂર્ય છે, આ પૃથ્વી છે, તેની વચ્ચે ચંદ્ર આવે તો તેને સૂર્યગ્રહણ કહેવાય. પરંતુ જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવશે ત્યારે તેને ચંદ્રગ્રહણ કહેવાશે. બરોબર, અહીંયા સૂર્ય, અહીંયા ચંદ્ર, વચમાં પૃથ્વી, તો તેને ચંદ્રગ્રહણ ઓળખવામાં આવે છે. જ્યારે અહીંયા સૂર્ય, અહીંયા પૃથ્વી અને વચ્ચે ચંદ્ર આવે તો તેને સૂર્યગ્રહણ કહેવાય છે. બરોબર, ચંદ્ર અને સૂર્યગ્રહણ. આગળ જોઈએ. 1 નોટિકલ માઇલ એટલે કેટલું થશે? તો 1 નોટિકલ માઇલ એટલે કે 1.852 કિલોમીટર થશે. 1 માઇલ ખાલી પૂછશે તો 1.609 કિલોમીટર થાય. જ્યારે 1 નોટિકલ માઇલ કે જે દરિયા માટે મપાય છે તો તેમાં 1.852 કિલોમીટર થશે. 1 ફૂટ એટલે કેટલા ઇંચ થાય? તો 1 ફૂટ એટલે કે 12 ઇંચ થાય. ઈસરો દ્વારા કયા રોકેટને બાહુબલી રોકેટ કહે છે? તો કયા? મેં તમને પહેલાના વિડીયોમાં પણ કહ્યું હતું, GSLV Mk3. બરોબર, આગળ જોઈએ.
GSLV નું સંપૂર્ણ નામ જીઓ સિંક્રોનસ લોન્ચ વ્હીકલ. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો? તો કયો? સવિનય કાનૂન ભંગ. ક્યારે દાંડીકૂચ થયું હતું? 1930માં. આપણામાં બહુ કયા ટાઈમે મહિનામાં થયું હતું આઈ થિંક તે પણ ના પૂછાય, ખાલી વર્ષ જ પૂછાઈ શકે છે. સાબરમતી ખાતે પૂજ્ય બાપુનું નિવાસસ્થાન કયા નામે ઓળખાતું હતું? તો કયા નામે ઓળખાતું હતું? હૃદય કુંજ. આગળ જોઈએ. ઇન્ડિયા હાઉસની સ્થાપના કોણે કરી હતી? તો માંડવીના જન્મેલ શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપના કરી હતી. આગળ જોઈએ. આદિવાસી અને ભીલોની સંખ્યા કયા મેળામાં સૌથી વધુ જોવા મળે છે? તો કયો મેળો થયો તે? શામળાજીના મેળામાં સૌથી વધુ મેળો કે જેમાં આદિવાસી અને ભીલો જોવા મળે છે. બરોબર. હવે આ તો વાત થઈ કે સોરી મિત્રો કે આદિવાસીઓ અને ભીલો લોકો, પણ સૌથી મોટો લોકમેળો માનવમાં તો વૌઠાનો ગુજરાતનો સૌથી મોટો મેળો છે. બરોબર. તેમાં ગધેડાની લેવેચ મોટા પાયે થાય છે. બરોબર. હવે ઊંટની લેવેચ કયા મેળામાં સૌથી વધારે થાય છે તે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આગળ જોઈએ. ગાય ગોહરીનો મેળો ક્યાં ભરાય છે? તો ગાય ગોહરીનો મેળો દાહોદ ખાતે ભરાય છે. બરોબર. આગળ જોઈએ. હા, દાહોદમાં ગ્રામીણ ઓલિમ્પિક્સ પણ દર વર્ષે થાય છે. બરોબર. બર્ડ સિટી તરીકે કયા શહેર ઓળખાય છે? તો બર્ડ સિટી તરીકે પોરબંદર ઓળખાય છે. બરોબર. આગળ જોઈએ. ગુજરાતનું પિંક સિટી એટલે કયું? તો ભારતનું કયું છે? જયપુર. તો ગુજરાતનું કયું છે? ધ્રાંગધ્રા. બરોબર. કોટાર્યક સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કોટાર્યક સૂર્ય મંદિર કચ્છ ખાતે આવેલું છે. 72 કોઠાની વાવ ક્યાં આવેલ છે? તો 72 કોઠાની વાવ મહેસાણામાં આવેલું છે. નર્મદા નદી ગુજરાતમાં કયા જિલ્લાથી અંદર પ્રવેશે છે? તો નર્મદા નદી છોટા ઉદેપુરથી અંદર પ્રવેશે છે. આગળ જોઈએ. પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો તેમનો જન્મ પાલનપુરમાં થયો હતો. આગળ જોઈએ. ચાર ધામ યાત્રા નીચેનામાંથી કયું એક ખોટું છે? એટલે કે ચારધામ યાત્રા થતી હોય છે તેમાં એક આ ઓપ્શનમાં ખોટું આપેલ છે. તો બદ્રીનાથ આવશે, દ્વારકા આવશે, પુરી પણ આવશે, પણ સોમનાથ નહીં આવે. આગળ જોઈએ. જનગણમન અધિનાયક આ કોની કૃતિ છે? સોરી, ઉક્તિ મિત્રો. તો આ કોની કૃતિ છે? રવિન્દ્રનાથ ટાગોરની. બરોબર. આગળ જોઈએ. સૌથી નાની વયે પ્રધાનમંત્રી બનનાર કોણ હતા? તો કોણ હતા? રાજીવ ગાંધી. બરોબર. આગળ જોઈએ. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન સૌથી મોટું છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ યુપી મોટું છે. બરોબર. 24, 60, 56 તો આમાં 16 એડ કરતા જાય છે, તો ત્યારબાદ 72 આવશે. ફોટો તરફ આંગળી કરતા વિકાસે કહ્યું કે તે મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો તેમાં ફોટોની છોકરી વિકાસની શું સગી થશે? તો તેમની બહેન થશે. બરોબર. હવે કઈ રીતે આ વિકાસ છે? હવે તેમના દાદા કહ્યા. હવે તેમનો એક જ પુત્ર કયો છે? એટલે તેના પિતા થયા. તેની પુત્રી. તો આ બંને ભાઈ બહેન થયા ને. બરોબર. આગળ જોઈએ. કેતન ઉત્તર દિશાની વિરુદ્ધ દિશામાં ચાલવાનું ચાલુ કરે છે, એટલે કે દક્ષિણ દિશામાં ચાલવાનું ચાલુ કરે છે. ત્યારબાદ તેની
ખાલી જમણી હોત તો આ સાઈડ આવત, પરંતુ તેની જમણી બાજુ કહી રહ્યા છે તો આ બાજુ આવશે. એટલે તેઓ હવે કઈ દિશામાં જઈ રહ્યા છે? તો તેઓ હવે પશ્ચિમ દિશામાં જઈ રહ્યા છે. 1 ડઝનમાં 20% છૂટ આપતા 40 રૂપિયા હોય તો મૂળ કિંમતે એક નંગનો ભાવ શું હશે? તો પહેલે આપણને મૂળ કિંમત ગોતવી પડશે. તો 20% છૂટ આપી હતી તો 40 રૂપિયા થયા. 20% છૂટ ના આપી હોત તો 50 રૂપિયા થાત. સીધું જ આમાં ગણતરી ગણાવી લેવાની. કઈ રીતે? જો 50 હોય તો તેમાં 10% કેટલા થાય? 5. ફરીથી 10% ઉમેરશું એટલે 5 ને 5 10, તો 20% ઓફ થઈ ગઈ અને 10 રૂપિયા ઓછા થયા. હવે આપણને એક નંગનો ભાવ પૂછ્યો છે તો 50 ભાગ્યા 12, તો 12 ચોક 48. 2 વચ્ચે વધે છે. હવે આમાં આપણે પછી આગળ કરવા જવાનું નહીં. 4 આપેલો છે તો તે જ થતો હશે. તો 4.16. આગળ જોઈએ. કોઈ પણ બાજુથી ચાલુ કરો તો તમારો ક્રમાંક 11 થાય છે. તો હારમાં કેટલા હશે? તો અહીંયા 1 થી 10 ગણો અને અહીંયા 1 થી 10 ગણો. બરોબર? તો તમારો ક્રમાંક 11મો જ થાય છે. એટલે 10 આ થયા, 10 આ થયા અને તમે એક પોતે એટલે કે 21માં થશો તમે. બરોબર? એક્ઝામિનેશનમાં આ ખૂબ સહેલો છે. કઈ રીતે? તો નેશન છે તો તમને અહીંયા સીધું જ નેશન મળી જાય છે. બરોબર? આગળ જોઈએ. 4, 16, 36. તો આમાં તમે સીધા જોઈ શકો છો 6 નો બધાનો સ્ક્વેર કર્યો છે તો 2 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર, 6 નો સ્ક્વેર, 8 નો સ્ક્વેર, તો ત્યારબાદ 10 નો સ્ક્વેર એટલે કે વર્ગ આવશે તો 100 થશે. 16 ખાલી જગ્યા 2 ખાલી જગ્યા 8, તો બરાબર આપણે 16 કરવાના છે. તો ચલો કરી લઈએ. સૌ પ્રથમ આ લગાવીએ તો 16 વત્તા 2 તો 18 થશે. 18 માંથી આપણે 18 માંથી 8 બાદ કરશું તો શું આવશે? 10. બરોબર? ત્યારબાદ તો આમાં તે નહીં આવે. ત્યારબાદ ઓછા વત્તા કરીએ તો 16 ઓછા 2 વત્તા 8, તો 16 ઓછા 2 એટલે 14 ને 14 વત્તા 8 એટલે કે 22. તો આ પણ ખોટો છે. ત્યારબાદ 16 ભાગ્યા 2 ચલાવીએ એટલે કે 8 થશે. 8 વત્તા 8, તો આપણે જે જોઈતો તો તે આન્સર આવી ગયો છે 16. તો સાચો જવાબ આવશે સી. આગળ જોઈએ. વસીમ જાફર કોણ છે? તો વસીમ જાફર ક્રિકેટર છે જેઓ હાલમાં રણજી રમાઈ રહી છે તેમાં ટોપ સ્કોરરમાં તેઓ ચાલી રહ્યા છે. તમે ટેન્શન ના લેશો, માસ્ટર વિડીયોમાં હું ક્રિકેટને લગતું પણ A to Z લઈ લઈશ. બરોબર? અશ્વિન પોનપ્પા કઈ રમત રમે છે? તો અશ્વિન પોનપ્પા બેડમિન્ટન રમે છે. આગળ જોઈએ. પંકજ અડવાણી કઈ રમત રમે છે? તો તેઓ બિલિયર્ડ્સ ગેમ રમે છે. ક્રિકેટમાં દાદા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આ તો તમને આવડવો જ જોઈએ. સૌરવ ગાંગુલીને. ધી વોલ એટલે રાહુલ દ્રવિડ. બરોબર? આગળ જોઈએ. મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલ છે? તો મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. હાલમાં વર્લ્ડનું સૌથી મોટું છે, પરંતુ જ્યારે મોઢેરાનું કામ કમ્પ્લીટ થઈ જશે, મોઢેરા સ્ટેડિયમ અમદાવાદ મોટેરા, તો તે વખતે ભારત વર્લ્ડનું નંબર 1 અમદાવાદનું જે મોટેરા સ્ટેડિયમ છે તે થઈ જશે, પરંતુ હાલમાં ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ છે. બરોબર? ગગનના રંગ કઈ રમતના ખેલાડી છે? તો તેઓ શૂટિંગના ખેલાડી છે. ભારત સાથે બીજા કયા દેશની રાષ્ટ્રીય રમત હોકી છે? તો કયા રમત? તો પાકિસ્તાનની છે. ભૂતાનની કઈ છે? તો આર્ચરી. ચાઇનાની કઈ છે? ટેબલ ટેનિસ. બરોબર? આગળ જોઈએ. તો ચલો હવે ક્વેશ્ચન આજના જોઈ લઈએ. આજના ક્વેશ્ચન ચાલુ કરતા પહેલા તમને હું જણાવીશ કે આજે મેં બહુ ક્વેશ્ચન લીધા નથી, 17 ક્વેશ્ચન જ લીધેલા છે. શા માટે? તો આપનું હજી પેપર હું જે માસ્ટર પેપર છે તે બનાવી રહ્યો છું, તો તે કારણોસર આટલા ઓછા ક્વેશ્ચન મૂક્યા છે. બરોબર? તો ચલો જલ્દીથી જોઈ લઈએ. અને હા, હું આમાં તમને સીધા સાથે જ જવાબ આપી દઈશ. દેશના
બંધારણીય વડા કોણ હોય છે? તો દેશના બંધારણીય વડા રાષ્ટ્રપતિ હોય છે. કયું ફૂલ સૂર્યપ્રકાશની સાથે સાથે દિશા બદલે છે? તો સૂર્યમુખી દિશા બદલે છે. રાષ્ટ્રીય ફૂલ કયું છે આપણું? તો કમળ. રાજ્ય ફૂલ કયું છે? તો ગલગોટો. બરોબર. આગળ જોઈએ, નીચેનામાંથી કયો સ્ત્રોત અખૂટ છે? અખૂટ એટલે કે જે પૂર્ણ થવાનો નથી. તો તેમાં જવાબ આવશે સૂર્ય. બરોબર. ચુંબકના સમાન ધ્રુવ વચ્ચે કેવું બળ હોય છે? સમાન ધ્રુવ તમારે સમજવું હોય તો તમને હું થોડુંક બેઝિક સમજાવી શકીશ કે N અને S. SN. હવે આ S અને આ N થયો તો તે વિરુદ્ધ ધ્રુવ થયા. આ બંને થયા એટલે કે સમાન ધ્રુવ થયા. તો તે S અને N તે સમાન ધ્રુવ છે તો તે બે વચ્ચે અપાકર્ષણ થશે. જ્યારે S અને N આવશે તો તે વચ્ચે આકર્ષણ થશે. સમજી ગયા? આગળ જોઈએ તો આમાં જવાબ આવશે સમાન ધ્રુવ છે એટલે કે આ બીજી ફિગર કરી છે તે તો તેમાં અપાકર્ષણ આવશે. જેમ જેમ તમે હવામાં ઉપર જશો તો તાપમાનમાં શું ફરક પડશે? તો તાપમાનમાં ઘટાડો થશે. હવે આનું તમારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોવું હોય તો તમે જ્યારે ગરમીની સિઝન હોય ત્યારે તમે મનાલી, શિમલા ને ત્યાં જતા હો છો. શા માટે? તો તે ઊંચો એરિયા છે તો તે કારણોસર તાપમાન ઘટશે અને જેમ જેમ તાપમાન ઘટે તેમ તેમ ઠંડક વધે. બરોબર. આગળ જોઈએ, કયા પદાર્થને નિશ્ચિત આકાર હોય છે? તો કોને હોય છે? ઘનને. આગળ જોઈએ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ, તેની પ્રાપ્તિ નહીં ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સૂત્ર પ્રચલિત કોણે કર્યું હતું? તો શ્રી સ્વામી વિવેકાનંદે. બરોબર. અંગ્રેજોના વિરોધમાં સૌપ્રથમ કયા વિપ્લવની સૌપ્રથમ શરૂઆત હતી? એટલે કે સૌથી મોટો કહી શકાય તેવો તો 1857નો વિપ્લવ. સુપ્રીમ કોર્ટની સ્થાપના સોરી મિત્રો ક્યારે થઈ હતી? તો સુપ્રીમ કોર્ટની સ્થાપના 1950માં થઈ હતી. પરંતુ આ તો સુપ્રીમ કોર્ટના નામે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના નામે ઓળખાયું છે. તેની સ્થાપના 1937માં થઈ હતી. તે વખતે નામ હતું ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા. બરોબર. ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાના નામે સ્થપાઈ હતી 1937માં. પરંતુ ત્યારબાદ 1950માં તેનું નામ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા કરેલ છે. બરોબર. આગળ જોઈએ, હાલ ભારતની કેટલામી નવી હાઈકોર્ટ બનેલ છે? તેનો જવાબ આપતા પહેલા તમને હું જણાવવા માંગીશ કે આ ક્વેશ્ચન્સમાં જેટલા પણ મેં બનાવ્યા છે તેમાં વધારે મેં હાઈકોર્ટના બનાવ્યા છે, હાઈકોર્ટને લગતા. શા માટે? તો આપણું પેપર હાઈકોર્ટનું છે તો હાઈકોર્ટના વિશે આપણને બધી જ ખબર હોવી જોઈએ. બરોબર. તો હાલ હાઈકોર્ટ કેટલામી નવી બનેલ છે? તો 25મી. ક્યાં? આંધ્રપ્રદેશના અમરાવતી ખાતે. બરોબર. આગળ જોઈએ, ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1960માં થઈ હતી. નીચેનામાંથી કયા રાજ્યનું ક્ષેત્ર ગુવાહાટી અંતર્ગત આવતું નથી? આ જો પેપર અઘરું કરવું હોય તો મોસ્ટ IMP ક્વેશ્ચન બની જાય છે. તો તેમાં જવાબ આવશે મિઝોરમ. તેનું કંટ્રોલિંગ ગુવાહાટી અંતર્ગત આવતું નથી. ભારતના પ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતા? તો ભારતના પ્રથમ ન્યાયમૂર્તિ હરિલાલ કણિયા હતા. રંજન ગોગોઈ જે આપણા 46માં CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે તેઓ આસામથી બિલોંગ કરે છે અને પ્રથમ આસામીઝ છે કે તે આ પદ ઉપર બિરાજમાન છે. ત્યારબાદ તેના પહેલાના કોણ હતા? તો દીપક મિશ્રા. આગળ જોઈએ, હાલ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ કેટલામાં છે? તો મેં તમને હમણાં જ કીધું તેઓ 46માં છે. હાલ પાકિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા જજ કોણ બનેલ છે? ફક્ત હિન્દુ જજ પૂછે
તો રાણા ભગવાનદાસ આવશે, પરંતુ પ્રથમ હિન્દુ મહિલા જજ પૂછશે તો સુમન કુમારી આવશે. હવે પેપર ટફ કરવું હોય તો સુમન તેમની સરનેમ પણ નાખી શકે છે. એટલે સુમન તમને દેખાય તો તમારે સીધું તે જ ટીક કરી નાખવાનું. બરોબર. આગળ જોઈએ. સુપ્રીમ કોર્ટમાં કેટલા જજ હોય છે? તો સુપ્રીમ કોર્ટમાં 31 જજ હોય છે. ઓકે, તો મિત્રો આ ક્વેશ્ચન અધૂરો રહી ગયો હતો. તો મને એમ થયું કે હું સૌપ્રથમ જે આપણા મિત્રો રાહ જોઈ રહ્યા છે તેઓ માટે હું ક્વેશ્ચન બનાવી લઉં. તો હવે તમારા માટે સીધું હું એક જે આપણે માસ્ટર પેપર બનાવવાનું છે તે જ લઈને આવી રહ્યો છું. હવે કોઈક મિત્રોને તેવું હોય કે ના સર એની પહેલા એક પેપર હજી બનાવો, તો તમે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પરંતુ હા, હું માસ્ટર પેપર બનાવીશ તો તેમાં તમારું સંપૂર્ણ આવી જશે. બરોબર. તો આભાર આપનો, અને આજે ક્વેશ્ચન ઓછા મૂક્યા તે બદલ માફી માંગી રહ્યો છું. બરોબર. આભાર.